દર વર્ષે કરોડો પ્રવાસીઓ શ્રીનગરની મુલાકાત લે છે। શ્રીનગર અને કાશ્મીરના પ્રવાસીઓ પાસેથી કમાણી કરે છે, કારણ કે પ્રવાસન તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે દર વર્ષે કેટલા પ્રવાસીઓ કાશ્મીર મુલાકાત લે છે અને તેઓ ત્યાંના અર્થતંત્રમાં કેટલું યોગદાન આપે છે। ફરી એકવાર આતંકવાદી કાશ્મીરની ભૂમિને લોહીલુહાણ કરી નાખ્યું। પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલો આતંકવાદી હુમલો માત્ર નિર્દોષ પ્રવાસીઓ પરનો હુમલો નથી, પરંતુ કાશ્મીરના સંસ્કૃતિ વારસા, તેમના આત્મા અને લાખો કાશ્મીરીઓની આજીવિકા પર સીધો હુમલો છે। દર વર્ષે કરોડો પ્રવાસીઓ શ્રીનગરની મુલાકાત લે છે। શ્રીનગર અને કાશ્મીર આ પ્રવાસીઓ પાસેથી નાણાં કમાય છે, કારણ કે પ્રવાસન તેમની આવકનો સ્ત્રોત છે। પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખાતા કાશ્મીરમાં લગભગ 12,000 કરોડ રૂપિયાનો પ્રવાસન ઉદ્યોગ છે, જે રાજ્યના જીડીપીમાં 7 થી 8% ફાળો આપે છે। 2030 સુધીમાં તે 25,000 થી 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા હતી, પરંતુ પહલગામ હુમલાએ તે વિકાસ યાત્રા પર બ્રેક लगाવી દીધી છે। पहलगाम में इस वक्त हूँ, परेशानी की हालत में हूँ। तो कितना बड़ा नुकसान है? अंदाज़ा नहीं कितना परेशान है हम, कितना नुकसान हुआ। ये सब के लिए नुकसान है। पहले इंसानी जो जाने चले गई, इनका बड़ा दुख है हमें। हम खुद परेशान है, हमें समझ में नहीं आ रहा है हम कहाँ पे है। हमारे गेस्ट भी परेशान है, हम भी परेशान हैं। बहुत बड़ा नुकसान हुआ सर, बहुत परेशानी है। काम भी हमारा चला गया, पूरा हमारी बर्बादी हो चुकी है सर। इसकी वजह से पूरा ख़त्म हो चुका, हमारी रोज़ी भी ख़त्म हो चुकी है सर। बस ये कहना चाहते हैं हमारे कुछ इंसाफ हो जाए। ऐसा नहीं होना चाहिए, बस ऐसा नहीं होना चाहिए। જમ્મુ કાશ્મીરમાં દર વર્ષે કરોડો પ્રવાસીઓ મુલાકાત લે છે। ધરતી પરના સ્વર્ગ ગણાતા વિસ્તાર માટે પ્રવાસીઓ ભગવાનથી કમ નથી। જો વર્ષ પ્રમાણે પ્રવાસીઓની સંખ્યા જોવા જઈએ તો વર્ષ 2018માં 1.7 કરોડ, 2019માં 1.6 કરોડ, 2020માં 34.7 લાખ, 2021માં 1.1 કરોડ, 2022માં 1.9 કરોડ, 2023માં 2.1 કરોડ, 2024માં 2.3 કરોડ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી। પહેલગામ હુમલાએ લાખો લોકોની રોજીરોટીને જોખમમાં મૂકી દીધી છે। કાશ્મીરમાં પર્યટન સંબંધિત પ્રવૃત્તિઓ જેવી કે હોટલ, હાઉસબોટ, ટેક્સી સેવાઓ, ગાઈડ, હસ્તકલા જેવી પ્રવૃત્તિઓ ધમધમે છે, જેના થકી લગભગ 2.5 લાખ લોકો માટે આજીવિકાનો સ્ત્રોત છે। દાલ લેક પર કાર્યરત 1,500થી વધુ હાઉસબોટ, 3,000થી વધુ હોટલ રૂમ અને કેબ સેવાઓ ચાલે છે, પરંતુ પહેલગામ હુમલા પછી બુકિંગ રદ થઈ ગયા છે। ફ્લાઇટ ટિકિટથી લઈને હોટલ અને ટેક્સી સુધી બધું જ રદ થઈ ગયું છે। પ્રવાસીઓએ આગામી 4-5 મહિના માટે તેમના બુકિંગ રદ કરવાનું શરૂ કર્યું છે, જેની સીધી અસર સ્થાનિક કાશ્મીરી લોકો અને ત્યાંના અર્થતંત્ર પર જોવા મળશે। बहुत बहुत दुख हो रहा है हमें, क्योंकि हमारा रोजगार इसी से जुड़ा है। हम इसमें बिल्कुल पूरा हम खत्म हो गए। हमारा रोजगार इसी से जुड़ा है। हम नहीं चाहते कि ऐसे हालात हमारे पहलगाम में हो। तो लोगों का रोजगार चलता था ना? पूरे पहलगाम क्या, पूरा कश्मीर इसी पे चलता था। पूरा रोजगार हमारा इसी से जुड़ा था। ગુલમર્ગ, સોનમર્ગ, પહલગામ અને દાલ તલાવ જેવા પર્યટન સ્થળોની મુલાકાત દર વર્ષે લાખો પ્રવાસીઓ લે છે। વર્ષ 2024માં 2.36 કરોડ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી, જેમાંથી 65,000થી વધુ વિદેશીઓ હતા। એકલા ગુલમર્ગે 103 કરોડ રૂપિયાની આવક આપી, પરંતુ હવે આ બધા પ્રવાસન કેન્દ્રો ભય અને અનિશ્ચિતતાના છાયા હેઠળ છે। मतलब जो ये हुआ है, इंसिडेंट हुआ यहाँ पे, हम इसको कंडम करते हैं। बहुत ही बुरा है, ऐसा नहीं होना चाहिए। मतलब इंसानियत के खिलाफ है ये चीज, नहीं होना चाहिए। टूरिज्म खत्म हो गया, इससे तो टोटल लॉस हो गए, हम भी लॉस। मतलब इसमें हमारा जो रोजगार चलता था अब बिल्कुल भी नहीं होगा। हम भी मतलब अब गुर्बत में आ जाएंगे। इससे अच्छा नहीं लगता है ऐसा। કાશ્મીર ફક્ત પ્રવાસીઓ માટે જ નહીં, પણ બોલિવૂડ અને ઓટીટી નિર્માતાઓ માટે પણ એક પ્રિય શૂટિંગ સ્થળ રહ્યું છે। આ ઉપરાંત ડેસ્ટિનેશન વેડિંગની વધતી માંગથી પણ પર્યટનને વેગ મળ્યો, પરંતુ હવે ફિલ્મ યુનિટ્સ અને લગ્ન આયોજકોએ પણ પીછેહટ કરવાનું શરૂ કર્યું છે। કેન્દ્ર સરકારે પણ કાશ્મીરના વિકાસ માટે 1,000 કરોડ રૂપિયાની યોજના બનાવી હતી। એર કનેક્ટિવિટીમાં સુધારો થઈ રહ્યો હતો, વંદે ભારત ટ્રેન શરૂ થવાની હતી અને વિદેશ પ્રવાસીઓને આકર્ષવા માટે ઓન અરાઇવલ વિઝા જેવી યોજના શરૂ કરવામાં આવી રહી હતી। 75 નવા પ્રવાસન સ્થળો, વારસો અને ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આતંકવાદના એક કૃત્યએ આ બધા પ્રયાસો પર પડદો પાડ્યો છે। हम कश्मीर के लोगों के लिए बहुत ही एक दुख दिन है कि ये त्रासदी वहाँ पे हुई है और निर्दोष लोगों को कत्ल किया गया। एक जेनोसाइड है, टारगेट किलिंग है। मजहब के नाम पे सरेआम कातिल लोग घूम रहे हैं वहाँ पे और हालात ऐसे इस समय कश्मीर के बन चुके हैं कि हम लोग अब सोचना चाहते हैं कि कश्मीर में रहें कि भी ना रहें। કાશ્મીરમાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો, પરંતુ આ ક્રૂર આતંકવાદી હુમલા બાદ આંકડાઓમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે। તેના પરિણામ પણ આવવા લાગ્યા છે। અનેક પ્રવાસીઓએ કાશ્મીર ટૂરના બુકિંગ કેન્સલ કરાવી નાખ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।